ડેમોમાં જોઈએ તે પ્રકારનું રક્ષાબંધનવાળું સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે. જો મિત્રો અલાઇટ મોશન એપ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને એડિટિંગને લગતું બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાં આપી દીધેલ છે. જો મિત્રો તમારે ટેલિગ્રામ ગ્રુપની લિંક અને વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, ત્યાંથી તમારે બંને ગ્રુપને જોઈન કરી દેવાના છે. જો મિત્રો તમારી વિડીયોને પૂરેપૂરો જોવાનો છે, જેથી તમને સ્ટેટસ એડિટિંગમાં કોઈ પ્રોબ્લેમ આવશે નહીં. જો મિત્રો ત્યારબાદ આપણે પહેલો જે પ્રોજેક્ટ છે રક્ષાબંધન અને બીજો જે આપણે ઇફેક્ટ એન્ડ મટીરિયલ આપેલ છે. જો મિત્રો તમારે પહેલો પ્રોજેક્ટ જે આપેલ છે રક્ષાબંધનવાળો એ ઓપન કરી લેવાનો છે. જો મિત્રો આ પ્રોજેક્ટમાં આપણે જ્યાં બેઝ પડે છે તે બીટમાર્ક કરી દીધેલ છે. જો મિત્રો વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે પહેલેથી બીટમાર્ક કરી રાખેલ છે. જો મિત્રો ત્યારબાદ આપણે ફોટો સિલેક્ટ કરી લેવાના છે. જો મિત્રો તમારે ફોટો સિલેક્ટ કરવા માટે આવી રીતના પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના બીજા નંબરમાં મીડિયાવાળા ઓપ્શન પર આવી જવાનું છે. ત્યારબાદ શેપની નીચે જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમને આ પ્રકારે ફોલ્ડરો જોવા મળશે. જો મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી આપણે ફોટો સિલેક્ટ કરી લેવાના છે. મિત્રો આવી રીતના આપણે એક ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ ઉપરની તરફ પ્લસ આપેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આપણે ફોટો આવી જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે અને આપણે ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેવાનો છે. મિત્રો ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે ફોટો પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઉપરની તરફ થ્રી ડોટ છે તેની પર ક્લિક કરી આવી રીતના ફિલ કમ્પોઝિશન એરિયા લખેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે, એટલે ફોટો આવી રીતના ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ આપણે ફોટોની લેન્થને છે સોંગની એન્ડમાં લઈ જવાની છે. મિત્રો આપણે ફોટોની લેન્થને લંબાવવા માટે આવી રીતના ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન આપેલ છે તેની પર ક્લિક કરશો એટલે ફોટોની લેન્થ સોંગના એન્ડમાં આવી જશે. ત્યારબાદ આપણે ઇફેક્ટ એડ કરવાની છે. મિત્રો ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ આપણે ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ એટલે કે મટીરિયલ આપેલ છે તે પ્રોજેક્ટ પણ તમારે અલાઇટ મોશનમાં એડ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનો છે. ત્યારબાદ આપણે આ પ્રોજેક્ટમાંથી તમને ટેક્સ્ટ, પીએનજી, ઇફેક્ટ અને બોર્ડર મળી જશે. મિત્રો સૌથી નીચે તરફ જે લેયર આપેલ છે તેની પર ક્લિક કરી દેવાની છે. ત્યારબાદ આવી રીતના આપણે જે પ્લસ આપેલ છે તેની પર ક્લિક કરી લેવાનું છે. ત્યારબાદ કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે તમારે આવી રીતના લેયર કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાની છે. ત્યારબાદ આપણે ફરીથી જે પ્રોજેક્ટમાં એડિટિંગ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. જો મિત્રો ત્યારબાદ તમારે કોપી કરેલ લેયરને પેસ્ટ કરી દેવાનું છે. જો મિત્રો આ રીતના તમારે પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ પેસ્ટ લેયર કરશો એટલે આવી રીતના તમારે લેયર પેસ્ટ થઈ જશે. જો મિત્રો આ લેયરને પણ આપણે ચેક સોંગની એન્ડમાં લઈ જવાનું છે. જો મિત્રો ત્યારબાદ લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન આપ્યું છે તેની પર ક્લિક કરશો એટલે સોંગના એન્ડમાં આવી જશે. જો મિત્રો ત્યારબાદ આપણે રક્ષાબંધન લખેલ ટેક્સ્ટ પીએનજી લઈ લેવાનું છે. જો મિત્રો તમને ઇફેક્ટ મટીરિયલમાં પણ આ પીએનજી આપી દીધેલ છે. જો મિત્રો તમારે ફોટો એડિટિંગ કેવી રીતના કરવું તે શીખવા માટે આપણે ફોટોને સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ આપણે એવી રીતના મીડિયાવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ આપણે શેપની નીચે જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તમારે ફોટોને અથવા તો તમને ટેલિગ્રામમાંથી પણ ફોટો મળી જશે. તો મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના ફોટો સિલેક્ટ કરવાનો છે. મિત્રો આવી રીતના આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ આ રીતના પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના આપણું પીએનજી આવી જશે. મિત્રો ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ પીએનજી પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ નીચે તરફ મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ લખેલ છે તેની પર ક્લિક કરી આવી રીતના આપણે ફોટોને નીચે તરફ લાવી દેવાનો છે. જો મિત્રો ત્યારબાદ આપણે ફોટોને થોડો મોટો કરી લેવાનો છે. જો મિત્રો ફોટોને મોટો કરવા માટે આ રીતના જે ઓપ્શન આપે છે તેની પર ક્લિક કરી આવી રીતના તમે ફોટોને સાઇઝને મોટી કરી શકો છો. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ આપણે ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવાની છે. મિત્રો ફોટોની લેન્થને સોંગના એન્ડમાં લઈ જવા માટે આવી રીતના જે આપણે પીએનજી સિલેક્ટ કરી તો તેની પર ક્લિક કરી દેવાની છે. ત્યારબાદ આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરી દેવાની છે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાની છે. મિત્રો ત્યારબાદ આપણે એક ટેમ્પલેટવાળો વિડીયો લઈ લેવાનો છે. મિત્રો તમને આ વિડીયો ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. આપણે ટેમ્પલેટ વિડીયોને સિલેક્ટ કરવાનું છે. મિત્રો ટેમ્પલેટ વિડીયો સિલેક્ટ કરવા માટે નીચે તરફ પ્લસ પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે મીડિયાવાળા ઓપ્શનમાં જઈ ફોલ્ડરને ઓપન કરી લેવાનું છે. મિત્રો આ ટેમ્પલેટ વિડીયો તમને ટેલિગ્રામ ગ્રુપમાં આપી દીધેલ છે, ત્યાંથી તમારે તે વિડીયોને ડાઉનલોડ કરી લેવાના છે. મિત્રો આપણે ટેમ્પલેટ વિડીયો સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ ઉપરની તરફ પ્લસ પર ક્લિક કરીને
તમારે ટેમ્પલેટ વિડીયો લઈ લેવાનું છે. ત્યારબાદ આપણે આ રીતના ટેમ્પલેટ વિડીયોનો વધારાનો ભાગ છે તે તમારે આવી રીતના કટ કરી લેવાનો છે. મિત્રો તમારે આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના ટેમ્પલેટ વિડીયોનો વધારાનો ભાગ આવી રીતના કટ કરી લેવાનો છે. મિત્રો ત્યારબાદ આપણે ટેમ્પલેટ વિડીયોને ફૂલ સ્ક્રીન કરવાનો છે. મિત્રો ટેમ્પલેટ વિડીયોને ફૂલ સ્ક્રીન કરવા માટે તમારે આવી રીતના ટેમ્પલેટવાળા વિડીયો પર જે ક્લિયર આપેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ ઉપરની તરફ પીરિયડ દેખાય તેની પર ક્લિક કરી તમારે આવી રીતના ફિલ કમ્પોઝિશન એ કરશો એટલે તમારે આવી રીતના ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ આપણે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ફરીથી તે ટેમ્પલેટ વિડીયો પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આવી રીતના બ્લેન્ડિંગ એના ઓપોઝિટવાળા ઓપ્શનમાં જતું રહેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના લાઇટિંગ લખેલ દેખાય છે તેની પર ક્લિક કરશો એટલે તમારે આવી રીતના સ્ક્રીનવાળો ઓપ્શન આવી જશે. તેની પર તમારે આવી રીતના ક્લિક કરવાનું છે એટલે તમારે આવી રીતના તમારે ટેમ્પલેટ સેટ થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટની એડ કરવાની છે. મિત્રો આપણે બીટમાર્ક કરી દીધેલ છે તે આપણે ઇફેક્ટની એડ કરવાની છે. મિત્રો તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી દેવાનો છે. મિત્રો ત્યારબાદ તમારે સૌથી પહેલાં જે આ પ્રકારની ઇફેક્ટ પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ આવી રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે એટલે આ ઇફેક્ટ કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ તમારે ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ આપણે આ સિંગલ બીટમાર્ક આપેલ છે તેની પર આવી જવાનું છે. ત્યારબાદ આવી રીતના પ્લસ પર ક્લિક કરી ફેસ ક્લિયર કરવાનો છે. મિત્રો આ રીતના જ્યાં જ્યાં સિંગલ બીટમાર્ક આપેલ છે ત્યાં ત્યાં તમારે ઇફેક્ટને એડ કરી લેવાની છે. મિત્રો ડબલ બીટમાર્ક ઉપર આપણે અલગ ઇફેક્ટને એડ કરવાની છે. મિત્રો આપણે સિંગલ બીટમાર્ક ઉપર આ પ્રકારની ઇફેક્ટને એડ કરતા રહેવાની છે. મિત્રો તમને એડિટિંગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. મિત્રો આવી રીતના તમારે ઇફેક્ટની એડ કરી લેવાની છે. મિત્રો તમને બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સએપ ગ્રુપ પર અવેલેબલ છે. ત્યાંથી તમારે બધું જ મટીરિયલ તમને મળી જશે. મિત્રો આ રીતના તમારે ઇફેક્ટની એડ કરવાની છે. મિત્રો તમે વિડીયોને સ્કીપ કરવાનો નથી. જો મિત્રો તમે વિડીયોને સ્કીપ કરશો તો તમને એડિટિંગમાં પ્રોબ્લેમ આવશે. મિત્રો ત્યારબાદ આપણે સિંગલ બીટમાર્ક ઉપર ઇફેક્ટ એડ થઈ ગઈ છે. મિત્રો આવી રીતે આપણે ઇફેક્ટ એડ થઈ ગઈ છે. ત્યારબાદ આપણે ડબલ બીટમાર્ક પર અલગ ઇફેક્ટની એડ કરવાની છે. મિત્રો સિમ્પલી બેક આવવાની છે. ત્યારબાદ ફરીથી ઇફેક્ટ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે આ પ્રકારે બીજા નંબરની જે ઇફેક્ટ છે મિત્રો આ રીતના અલગ પ્રકારની ઇફેક્ટ આપણે કોપી કરવાની છે. મિત્રો આ રીતના ઇફેક્ટ પર ક્લિક કરી દેવાની છે. ત્યારબાદ આવી રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર કરશો એટલે આ ઇફેક્ટ તમારે કોપી થઈ જશે. આપણે સિમ્પલી બેક આવી જવાની છે. ત્યારબાદ જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં ફરીથી આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ આપણે આવી રીતના જ્યાં જ્યાં ડબલ બીટમાર્ક છે તેની પર આવી જવાનું છે અને ઇફેક્ટને આવી રીતના એડ કરવાની છે. મિત્રો જ્યાં જ્યાં ડબલ બીટમાર્ક છે ત્યાં ત્યાં આપણે આવી પ્રકારની ઇફેક્ટને એડ કરી લેવાની છે. જો મિત્રો તમને એડિટિંગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. જો મિત્રો તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમારે કોમેન્ટ કરી દેવાની છે. ત્યારબાદ આપણે તે પ્રોબ્લેમ પર આપણે વિડીયો બનાવી દઈશું. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરવાની છે. મિત્રો આ રીતના એરો પર ક્લિક કરશો એટલે બીટમાર્ક પર આવી જાય. મિત્રો આ રીતના આપણે ઇફેક્ટને એડ કરતા રહેવાની છે. મિત્રો આ રીતના આપણે ધ્યાનથી ડબલ બીટમાર્કની વચ્ચે ઇફેક્ટની એડ કરવાની છે. મિત્રો આ રીતના જ્યાં જ્યાં ડબલ બીટમાર્ક છે તેની ઉપર આવી જવાનું છે અને ઇફેક્ટની એડ કરી લેવાની છે. મિત્રો તમારે અલાઇટ મોશન એપ જોઈતી હોય તો તમારે ટેલિગ્રામ ગ્રુપમાં આપી દીધેલ છે. મિત્રો આ રીતના આપણે ડબલ બીટમાર્ક ઉપર ઇફેક્ટની એડ કરવાની છે. મિત્રો તમારે કોઈ પણ પ્રકારની બોર્ડર જોઈતી હોય તે પણ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. મિત્રો ત્યારબાદ આપણે ઇફેક્ટ એડ થઈ ગઈ છે. મિત્રો તમારે કોઈ પણ લોગો એડ કરવો હોય તો કરી દેવાનો છે અથવા તમારા નામનું પોસ્ટર એડ કરવું હોય તો પણ કરી લેવાનું છે. જો મિત્રો ત્યારબાદ આપણે બોર્ડરને એડ કરવાની છે. મિત્રો તમારે સિમ્પલી બેક આવવાની છે અને ફરીથી ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. મિત્રો આ પ્રોજેક્ટમાંથી પણ તમને મટીરિયલ મળી જશે. મિત્રો ત્યારબાદ આપણે સૌથી પહેલાં જે બોર્ડરવાળું લેયર છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આ રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર કરશો એટલે આ બોર્ડરવાળો લેયર કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવવાનું છે અને ફરીથી જે પ્રોજેક્ટ એડિટ કરતા તે પ્રોજેક્ટમાં આવી જવાનું છે. ત્યારબાદ આપણે આવી રીતના પ્લસ પર ક્લિક કરી ફેસ ક્લિયર કરી દેવાનું છે. આ રીતના આપણે
બોર્ડર આવી જશે. જો મિત્રો ત્યારબાદ આપણે બોર્ડરવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે અને આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ આ રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે આપણે બોર્ડર આવી રીતના આવી જશે. જો મિત્રો ત્યારબાદ આપણે ટેક્સ્ટ લખેલ PNGને તમારે તે લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ આ રીતના મૂવ એન્ડ ટ્રાન્સફરવાળા લેયરમાં જઈને તમારે આવી રીતના લેયરને આ રીતના તમારે સેટ કરી દેવાનું છે. મિત્રો આ રીતના આપણું લેયર સેટ થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે અને આપનું ડેમોમાં હતું તે પ્રકારના સ્ક્રિપ્ટ્સ બનીને રેડી થઈ ગઈ છે. મિત્રો ત્યારબાદ આપણે સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ જે એરો આપેલ છે તેની પર ક્લિક કરી દેવાનું છે અને વિડીયોની નીચે 1080 FHDની જગ્યાએ 720 HD કરવાનું છે. ત્યારબાદ એક્સપોર્ટ કરી દેવાની છે. જો મિત્રો તમને એડિટિંગ ગમે તમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક અને કોમેન્ટ કરી દેજો.